દોસ્ત, જિંદગીમાં તમને સૌથી વધારે નોલેજ હોવું ને બહુ જરૂરી છે. કારણ કે સૌથી તમને વધારે નોલેજ હશે ને તો એ નોલેજ જ તમને જિંદગીમાં આગળ તમને સફળતા તરફ લઈ જશે. દોસ્ત, એક આખરી પ્રયાસ માણસનો એવો હોય છે કે કદાચ 100, 200 કે 300 પ્રયાસ માણસે કર્યા હોય ને એમાં અસફળતા મળી હોય, પણ છતાં એ મક્કમ મનોબળથી એક આખરી પ્રયાસ કરે ને તો બની શકે કે એનો એ આખરી પ્રયાસ એને એ સફળતા સુધી પહોંચાડી દે. દોસ્ત, પથ્થર ભલે છેલ્લા ગાએ તૂટે પણ એના પહેલાંના ઘા તો નકામા નથી જતા. એક કારમીટનો પથ્થર હોય એને તમે ગણથી તોડતા હો ને એટલે કદાચ તમે 10-15 ઘા મારો અને એ ન તૂટે ને 16મા ઘાએ કદાચ એ તૂટી જાય તો એમ નહીં વિચારવાનું કે પહેલાંના ઘા નકામા ગયા, ફેલ ગયા. ના, ઓલા ગાએ પણ સતત એને તોડવાનો પ્રયત્ન તો કર્યો જ છે, ત્યારે એ 16મા ગાએ તૂટ્યો છે. એટલે જિંદગીમાં ક્યારે હાર નહીં માનવાની, હંમેશા કોશિશ કરતો રહેવાનું અને પોતાનું નોલેજ વધારતો રહેવાનું. કારણ કે તમને સૌથી વધારે નોલેજ હશે ને એ નોલેજ જ તમને આગળ લઈ જશે. દોસ્ત.